નમસ્કાર મિત્રો, તો આજે આપણે જઈ રહ્યા છે આડતથી એટલે મધ્યપ્રદેશ તરફ. અને આપણે ડાકોર વાળો રસ્તો પકડ્યો છે. આપણને આણંદથી એ નજીક પડે છે, તેથી આપણે ડાકોર વાળો રસ્તો પકડ્યો છે. તે રસ્તામાં અત્યારે આપણે ભાલેજ પહોંચી ગયા છે. ભાલેજ વાળા રસ્તેથી આગળ વધી રહ્યા છે. ત્યાંથી આપણે ઉમરેઠ પહોંચીશું. ઉમરેઠથી પછી આપણે ડાકોર જવાનું. ડાકોરથી પછી આગળ બીજો રસ્તો છે. પછી જેમ જેમ આગળ વધીએ તેમ તેમ તમને રસ્તો બતાવતા જઈશું અમે. તેથી વિડીયો આખો જોજો, તમને ખબર પડશે કે રતલામ કેટલું નજીક છે અને બધી વસ્તુઓ કઈ કેવી આવે છે. અત્યારે જે રસ્તેથી રતલામ જઈ રહ્યા છે તે રસ્તો આપણને આણંદથી લગભગ 305 કે 306 કિલોમીટર થાય છે. અને અત્યારે આપણે પહોંચી જાય છે ઉમરેઠ. અને ઉમરેઠથી આપણને રતલામ લગભગ 276 કે 78 કિલોમીટર થાય છે. અત્યારે આપણે ઉમરેઠથી ડાકોર જઈ રહ્યા છે. ડાકોરથી પછી આગળ જે રસ્તો આવશે એ રસ્તોથી જઈશું અને તમને બતાવતા રહીશું એ રસ્તો. તો ઉમરેઠ વાળો રસ્તો છે. અહીંથી ડાકોર છે 5-6 કિલોમીટર રહ્યું છે હવે ડાકોર. પછી ડાકોરથી આપણે સીધું જ જવાનું છે. રસ્તો એકદમ ક્લીન અને ચોખ્ખો સિંગલ પટ્ટીનો રસ્તો છે. તમે જોઈ શકો છો કે આપણે ડાકોરનું બોર્ડ આવી ગયું છે, તેથી આપણે હવે ડાકોર પહોંચી ગયા છે. ડાકોરથી આપણે હવે સીધું જવાનું છે. જેમ તમને કીધું હતું, આપણે ડાકોર ગામમાં પહોંચી ગયા છે. તો તે ડાકોર ગામ છે તે આપણા ગુજરાતનું એક પ્રખ્યાત વિશિષ્ટ સ્થળ છે, જે રણછોડરાયના મંદિર તરીકે વિશ્વ પ્રખ્યાત છે. આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. દંતકથા મુજબ ઓડન નામનો એક ભક્ત હતો. તે દ્વારકાથી શ્રી કૃષ્ણની મૂર્તિ અહીં લાવી હતી. ત્યારથી ભગવાન રણછોડરાય અહીં સ્થાયી થયા છે અને ડાકોર એક મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્ર બન્યું છે. તેથી ડાકોરમાં ભક્તોની દર પૂનમે ભીડ રહે છે. સમય જતાં ડાકોરમાં વૈષ્ણવ ભક્તિનું મુખ્ય સ્થાન બની ગયું અને અહીં હજારો યાત્રાળુઓ દર્શન માટે આવે છે. ખાસ કરીને જન્માષ્ટમી અને કાર્તિક પૂનમ દરમિયાન અહીં વિશાળ મેળા ભરાય છે. અને મંદિર હાલની રચના 18મી સદીમાં બનાવવામાં આવી હતી. ડાકોર માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ મહત્વ સ્થાન ધરાવે છે. તેથી બધા હરિભક્તો ડાકોરમાં દર પૂનમે દર્શન કરવા આવે છે અને રણછોડરાયના દર્શન કરે છે. આપણે ડાકોરથી આગળ વધીને ઠાસરા તરફ જઈ રહ્યા છીએ. પછી આપણે આગળ જતા રહીશું એટલે તમને બતાવતા રહીશું રસ્તો. આ જો રસ્તો મસ્ત છે. તો આપણે હવે ડાકોરથી ઠાસરા ગામ પહોંચી ગયા છે. આ ઠાસરા ગામ છે એ આપણા ગુજરાતનું ખેડા જિલ્લામાં આવેલું એક પ્રાચીન નગર છે અને તેનું ઇતિહાસ બહુ જ જૂનું છે. આ વિસ્તાર પ્રાચીન સમયમાં આપણા આ ઠાસરા ગામ છે તે વેપાર અને કૃષિ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. અને કારણ કે અહીંની જમીન ઉર્વર હતી અને આસપાસના ગામો સાથે સારા સંકલ્પો હતા, તેથી ઠાસરા ગ્રામ બહુ જ પ્રચલિત હતું. તો આપણે ઠાસરાથી આગળ વધી સાવલિયા તરફ આવી ગયા છે. સાવલિયાથી આપણે ગોધરા તરફ જવાનું છે. તો અહીંથી ગોધરા લગભગ 30 કિલોમીટર દૂર છે, એટલે તમને બતાવતા રહીશ. પણ એનો વ્યૂ જો ખાલી એકવાર, કેટલો મસ્ત વ્યૂ છે. અહીંથી હવે આપણે ગોધરા જઈશું. ગોધરાથી પછી તમને કન્ટિન્યુ વિડીયો બતાવીશું. પંચમહાલ જિલ્લામાં એન્ટર થઈ ગયા છે, જોઈ શકો છો તમે લોકો. આણંદથી આપણે આવી ગયા છે પંચમહાલ જિલ્લામાં આવતા આપણું પહેલું ટોલ ગેટ આવી ગયો છે. તે ટોલ ગેટથી આપણે આણંદથી પંચમહાલ જિલ્લામાં આવી ગયા. અને પંચમહાલ જિલ્લામાં આપણે એક ટોલ જતું રહ્યું. એ ટોલના આપણને લગભગ પડ્યા છે 199 રૂપિયા થયા છે એક ટોલના જવાના ખાલી. પછી ત્યાંથી આપણે આ ટોલ ગેટથી આપણે જઈ રહ્યા છે ગોધરા. અહીંથી લગભગ 5 કે 6 કિલોમીટર રહ્યું છે ખાલી.
પછી આપણે ગોધરાથી દાહોદ જવાનું, દાહોદથી પછી રતલામ. તેથી બ્લોગમાં બની રહેજો, તેથી તમને ખબર પડે કે રસ્તો કેવો છે ને કેવો નહીં. અને રસ્તોમાં તો એટલી મજા છે નહીં, આખા રસ્તામાં ખાડા ને વાડા બધું આવતું રહે છે. રસ્તો અડધો સારો છે ને અડધો સારો નહીં એવું છે. તો આપણે દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા છે. હવે આપણે જવાનું છે સીધું આ હાઈવે છે NH47 હાઈવે ઉપર આપણે ચડીશું હવે ડાયરેક્ટ અહીંથી. અને અહીંથી લગભગ રતલામ રહ્યું છે હવે 225 કે 226 કિલોમીટર હવે રતલામ રહ્યું છે. એટલે આપણે હવે પહોંચતા લગભગ સાંજના 7 કે 7:30 જેવું થઈ જશે રતલામ પહોંચતા. તેથી બ્લોગમાં બની આપણે જો મુંબઈ દિલ્હી ને ઇન્દોર જવું હોય તો ઇન્દોર જવા માટે આપણે સીધું જવાનું છે. અને મુંબઈ ને દિલ્હી જવું હોય તો આપણે ડાબી બાજુ વળી જ જવું પડે. ડાબી બાજુથી આપણે સીધું જવું પડે દિલ્હી મુંબઈ જવું. ઇન્દોર જવા માટે સીધો રસ્તો પકડવો પડે આપણે. એથી સીધું આપણે ગોધરા જવા છે. ગોધરાથી ઇન્દોર, ગોધરાથી દાહોદ, દાહોદથી રતલામ, રતલામથી ઇન્દોર એમ કરીને રસ્તો છે. હવે આપણી જોડે આપણી લૂસી આવી ગઈ છે. આટલી વારની પાછળ ઊતી હતી, હવે જાગી ગઈ છે લૂસી. આપણે કોટડા પહોંચી ગયા છે. હવે આપણે સીધું જવાનું ચાલતું આગળ. ગોધરા આવ્યું નથી, ગોધરા આવે એટલે બતાવીએ તમને. રસ્તો અત્યારે મજા નહીં રસ્તા. ગોધરા છે 6 કિલોમીટર, વડોદરા 86 કિલોમીટર રહ્યું છે. પણ આપણે એ સાઈડ જાય નહીં, આપણે અહીંથી આમ વળીને આપણે હાઈવે પકડવાનો છે. NH47 હાઈવે પકડવાનો અહીંથી આપણે. ત્યાંથી સીધું જવાનું એટલે આપણે દાહોદનો રસ્તો આવશે. હવે આપણે NH47 હાઈવે પકડી લીધો છે. અહીંથી આપણે સીધો જઈશું એટલે દાહોદ જવાનો રસ્તો આવશે સીધો. અહીંથી આપણે સીધું જ જવાનું છે. અને અહીંથી રતલામ લગભગ રહ્યું છે 201 કિલોમીટર રહ્યું છે. હજુ આપણને પહોંચતા 7:30 તો થવાના જ છે આપણને. ખાલી વ્યૂ કેટલો મસ્ત આવે છે. ત્યાં બપોર છે એટલે એટલી ટ્રાફિક છે નહીં, એટલે આપણે વહેલા પહોંચી જઈશું. તો આપણું હવે બીજું ટોલ ગેટ આવવાની તૈયારી છે. 1 કિલોમીટર રહ્યું છે અહીંથી. 1 કિલોમીટર પછી પાછું એક બીજું ટોલ ગેટ આવશે, ત્યાં જોઈએ. તો આ બીજું ટોલ ગેટ આવી ગયું છે. અહીં જવાના આપણે 190 રૂપિયા થાય છે એક ગાડીના. અને આ ટોલ ગેટનું નામ છે ગોધરા એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ. અમારા જોડે તો અમારા જોડે તો છે વર્ષનું પાસ છે, એટલે તેથી અમને એટલું જોવું પડશે નહીં. અહીં બધા કાકડી વાકડી બધું વેચે છે. એથી સીધું જાય એટલે ગોધરા એક્સપ્રેસ અહીંયા જાય. લોકો બેસી રહ્યા છે. તો હવે આપણે આવી ગયા છે ગોધરા એક્સપ્રેસ હાઈવે. બીજું ટોલ આવ્યું છે આડતથી રતલામ જતા. તો હવે આપણે ઊભા રહ્યા છે થોડી વાર અને રસ પીશું. હવે પછી આ લૂસી છે આપણી, લૂસીને બહાર મમ્મી ફરવા લઈ જાય છે. હવે આપણે શેરડી રસ પી નીકળી ગયા છે. હવે આવશે પીપલોદથી આપણે સીધું જવાનું એટલે દાહોદ આવશે. અને આપણે આણંદથી લગભગ અત્યારે
અહીંથી લગભગ 177 કિલોમીટર રહ્યું છે હજુ રસ્તો. આ જો લુસી પાછળ બેઠી હે, સુવે છે બેઠી બેઠી. તમે જોઈ શકો છો રસ્તો કેટલો મસ્ત અને ક્લીન છે. બપોર છે ને એટલે બપોરમાં ગરમી બહુ છે. તો આપણે ગેસ પૂરા ઉભા રહ્યા છે. આપણે ગેસ પતી ગયો એટલે ગેસ પુરાવે છે. પછી જઈએ આપણે થોડી વારમાં. આ મમ્મી લૂસીને લઈ દે અંદર. હવે અમે ગેસ પુરાઈને નીકળી રહ્યા છે. અત્યારે અહીંથી રતલામ 133 કિલોમીટર રહ્યું છે હજુ. અને અત્યારે વાગી ગયા છે સાંજના 5 વાગવાની તૈયારી છે. એટલે રતલામ પહોંચતા 7 કે 7:30 વાગી જશે. બેકારમાં બેકાર રોડ. પુલથી આ રસ્તા આવું નહીં કોઈ. ભાઈ ગાડી ફતારી ફરી જશે. तेरे गाने का जो दिल है, वो तेरे सीने में जो दिल है.